કંડલા અને મુન્દ્રા બંદરે આવતા આયર્લેન્ડ સ્થિત ક્રિશિયર શિપિંગ કંપનીના મૂળ કચ્છના વતની કિરીટ શાહના 2 જહાજ પર મધ્ય પૂર્વમાં પ્રોજેક્ટાઇલ વડે હુમલો થતા નિકાસ કાર્ય સાથે સંકળાયેલાઓમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે, કારણ કે જહાજમાં કંડલાથી 18,000 ટન ચોખા એક્સપોર્ટ થવાના હતા અને બીજા જહાજો મોટા પ્રમાણમાં ચોખા નિકાસ થવાના હતા, જેને હાલ પૂરતું કેટલાક દિવસ માટે બૂચ લાગી ગયું હોય એવું લાગે છે. શિપિંગ વ્યવસાય વાળા બહુ ચિંતામાં મુકાઈ ગયા છે. કંડલા બંદરે આવી રહેલા થાઇલેન્ડના કાર્ગો જહાજ ઉપર બુધવારે 2 મિસાઇલથી હુમલો થયો હતો. રેસ્ક્યુ ઓપરેશનમાં 20 ક્રૂ મેમ્બર્સને બચાવવામાં આવ્યા હતા, જ્યારે 3 સભ્યો લાપતા હોવાનું કહેવાય છે. અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર આકરા પ્રતિબંધ લાદેલા છે. અહીંથી પસાર થનારા યુરોપિયન, અમેરિકી અને અન્ય દેશોના જહાજો નિશાને લેવામાં આવી રહ્યા છે. બુધવારે યુએઈથી નીકળ્યાના અમુક સમય બાદ હોર્મુઝ નજીક એક થાઈ ધ્વજના કાર્ગો જહાજ ઉપર હુમલો થયો હતો. મયુરીનારી જહાજ યુએઈના ખલીફા પોર્ટથી કંડલા પોર્ટ માટે નીકળ્યું હતું. 2 મિસાઇલ જહાજની પાણીની લાઇન ઉપર લાગી હતી, જેનાથી જહાજના પાછળના ભાગ અને એન્જિન રૂમમાં ધડાકા બાદ આગ લાગી હતી. ઓમાનના નૌકાદળે ઘટના બાદ તરત જ વિસ્તારમાં બચાવ અભિયાન છેડ્યું હતું. જહાજની ઓળખ આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ સંસ્થાના નંબર પરથી કરાઈ હતી. હુમલા બાદ જહાજમાં લાગેલી આગે સ્થિતિને વધારે ગંભીર બનાવી દીધી હતી. જોકે સદભાગે આગ પર કાબુ મેળવી લેવાયો હતો. દરમિયાન અહેવાલોમાં એવો દાવો પણ કરાયો હતો કે બચાવી લેવાયેલા 20 ક્રૂ સભ્ય સિવાય 2 થી 3 સભ્ય ફસાયેલા હતા. જેબલ અલીથી મુન્દ્રા આવી રહેલું વન મેજેસ્ટી પણ અલગ હુમલામાં ક્ષતિગ્રસ્ત થયું હતું. સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી 97 કિલોમીટરના અંતરે હુમલો થતા જહાજમાં 10 સેન્ટીમીટરનું છિદ્ર થઈ ગયું હતું. જહાજને સલામત રીતે લાંગરી દેવાયું હતું. તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત બચી ગયા હતા. મિત્સુઈ ઓએસકે લાઇન્સની માલિકી સાથે ઓશિયન નેટવર્ક એક્સપ્રેસ દ્વારા સંચાલિત આ જહાજને હુમલા વખતે પારસિયાઈ અખાતમાં લાંગરી દેવાયું હતું. કંપનીએ સંબંધિત પક્ષો સાથે મળીને નુકસાનનું કારણ જાણવા તપાસ આદરી હતી. હુમલો થયો મિડલ ઇસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતા સમુદ્રી વેપારને ભારે અસર પડી છે. આ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરાવતા 4 જહાજ ઉપર ઈરાન દ્વારા હુમલો કરાયો, તે પૈકી એક જહાજ કંડલા બંદરે આવવાનું હતું. હુમલાના પગલે ચોખાના જથ્થાના નિકાસમાં વિલંબ સર્જાયો છે. કંડલા આવતું પ્રથમ જહાજ હુમલાનો ભોગ બનતા આયાત નિકાસ ઉપર તેની અવળી અસર પડશે. કચ્છનો આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામમાં ઘરેલું ગેસ સિલિન્ડરની તીવ્ર અછતનો પ્રશ્ન સતત બીજા દિવસે પણ વણ ઉકેલાયેલો રહ્યો છે. ગેસ એજન્સીઓ પર સિલિન્ડર મેળવવા માટે વહેલી સવારથી જ લોકોના ટોળે ઉમટી પડતા અનેક સ્થળોએ આંશિક ગેરવ્યવસ્થાઓનો માહોલ જોવા મળ્યો હતો. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે ભીડને કાબૂમાં લેવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી. જો આગામી દિવસોમાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો જનતાનો આક્રોશ આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તો પણ છેલ્લા 2 દિવસથી અહીં સર્જાઈ રહેલા ચિત્રને જોતા નવી નવાઈ નહીં કહેવાય. સામાન્ય નાગરિકોને રાંધણ ગેસ જેવી પ્રાથમિક સુવિધા માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે લોકોમાં આંતરિક જનાક્રોશ સતત વધી રહ્યો છે. અછતની આ તકનો લાભ ઉઠાવીને કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગેસ સિલિન્ડરનું કાળાબજાર કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિકોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ જે સિલિન્ડર માટે સામાન્ય માણસ કલાકો સુધી લાઇનમાં ઉભો રહે છે, તે જ સિલિન્ડર 1200 થી 1500 રૂપિયા જેવી તોતિંગ કિંમતે બ્લેકમાં વેચાઈ રહ્યો છે. તંત્રની ઢીલી નીતિને કારણે આ બ્લેક માર્કેટિંગ કરનારાઓને મોકળું મેદાન મળી ગયું છે. સવારથી એક તો તડકામાં લાઇનમાં ઉભાની જ મોટી તકલીફ છે અને કામ ધંધો મૂકીને અહીંયા આવવું પડે છે બાટલા માટે. બરોબર, પેલા તો એવું કીધું ટોકન હશે એને જ બાટલા આપવાના, પણ હવે 4-5 તમને બધાને જોયા પછી ટોકન એમને બારોબાર આપી દીધા. ટોકન વગર સિલિન્ડર દેવાની જ ના પાડી. હવે તમને જોઈને ટોકન આપ્યા કીધું ટોકન આપી દીધા. અમે સવારથી 8 વાગ્યાથી આવ્યા છીએ, 4 કલાક થઈ ગયા, હજી બાટલો મળ્યો નથી. આ કારણે અમે લાઈનમાં ઉભું રહેવું પડે તોય અમને બાટલો મળતો નથી. એમાંથી પછી બ્લેકમાં જેને એક ખપે એને મળતો નથી, જે 2 ને બધાને મળી જાય છે. अभी देखो लाइन में हम देखो परेशान दुखी हो रहे भाई साहब. लाइन में सुबह से वहाँ पे खड़े थे कांदाम में, अभी आदिपुर आए. गैस का सिलेंडर अभी तक नहीं मिला है. अभी एक महीने में थोड़ा दिन बाकी है बोले. अरे बहुत समस्या हो रही है यार, बहुत परेशान है सच्ची बात. अभी जो केरोसिन भी बंद हो गया है, अभी क्या अभी लकड़ी जलाओगे तो कलर भी खराब हो गए, घर खराब हो गए. पहले की तो औरत थी वो सब वो जलाते थे लकड़ी, अभी तो वो सिस्टम है नहीं. अभी सरकार ने गोबर को वो निकाला है, वो हाइड्रोजन, वो अभी सुविधा चालू करे. अभी वो नया वो निकला है. अभी
गोबर गैस का। પશ્ચિમ એશિયામાં સર્જાયેલ યુદ્ધની પરિસ્થિતિના કારણે કચ્છ જિલ્લામાં ઘરેલુ વપરાશ અને કોમર્શિયલ રાંધણ ગેસની તીવ્ર અછત વર્તાઈ રહી છે. હોટલ રેસ્ટોરન્ટ ધંધાર્થીઓની કોમર્શિયલ બોટલ મળી રહી નથી, જ્યારે ઘર વપરાશ માટે પણ રાંધણ ગેસની બોટલ માટે લાંબા વેઇટિંગની સ્થિતિ સર્જાય છે. ત્યારે અંજારમાં આવેલ ઇન્ડેનની ભાવેશ ગેસ એજન્સી પર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. યુદ્ધની સ્થિતિના કારણે કચ્છભરમાં રાંધણ ગેસની અછત વર્તાઈ રહી છે. એક તરફ સરકાર અને ગેસ કંપનીઓ ઘર વપરાશ માટે રાંધણ ગેસની કોઈ અછત ન હોવાનું જણાવે છે, જ્યારે બીજી તરફ લોકોને લાંબા વેઇટિંગ બાદ પણ બોટલ મળી રહી નથી. ખાસ કરીને એક જ સિલિન્ડર ધરાવતા રાંધણ ગેસ વપરાશકારો માટે ભારે મુસીબત ઊભી થઈ છે. બીજી તરફ મુન્દ્રા પંથકમાં કોમર્શિયલ અને ઔદ્યોગિક ગેસ સિલિન્ડરના વિતરણ પર બ્રેક વાગી છે. પશ્ચિમ એશિયાના દેશોમાં પ્રવર્તી રહેલી યુદ્ધની ગંભીર પરિસ્થિતિના પરિણામે ગેસ પુરવઠા પર અસર પડતા સ્થાનિક ગેસ એજન્સીઓ દ્વારા ધંધાદારી વપરાશકારોને અપાતા સિલિન્ડરનું વિતરણ હાલ પૂરતું સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આ અચાનક ઊભી થયેલી અછતને કારણે મુન્દ્રાના હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના લારી ગલ્લા ચલાવતા નાના મોટા વ્યવસાયીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હાલ 5 કિલોથી લઈને 47 કિલો સુધીના તમામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વિતરણ સદંતર બંધ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત એજન્સી મારફતે વિવિધ કંપનીઓમાં મોકલવામાં આવતા સિલિન્ડરોનો પુરવઠો પણ અટકાવી દેવાયો છે. માત્ર વ્યવસાયિક હેતુ માટેના ગેસ પર રોક લાગી છે, જ્યારે ઘર વપરાશના ગ્રાહકોને નિયત મર્યાદામાં સિલિન્ડર મળી રહેશે. કચ્છ જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે જિલ્લા પુરવઠા વિભાગ સક્રિય બન્યું છે. આ મુદ્દે જિલ્લા પુરવઠા અધિકારીએ ગેસ એજન્સીઓના સંચાલકો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં જિલ્લામાં ગેસ બુકિંગમાં અચાનક વધારાને ધ્યાનમાં રાખીને પેન્ડિંગ બુકિંગ ન કરવા માટે ડીલરોને સૂચના આપવામાં આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે જિલ્લામાં ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને ગભરાવાની કે અફવાઓમાં આવવાની કોઈ જરૂર નથી. હાલમાં જિલ્લામાં આશરે 12,900 જેટલા ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર ઉપલબ્ધ છે. સાથે જ તંત્રએ ચેતવણી આપી છે કે ડોમેસ્ટિક સિલિન્ડરનો કોમર્શિયલ ઉપયોગ, સિલિન્ડરની સંગ્રહખોરી અથવા કાળાબજારી કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી આપણે જિલ્લા કલેક્ટર કચેરીએ બધા જેટલા ડીલર્સ છે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીના, HPCL, IOCL અને BPCLના તમામની મિટિંગ બોલાવવામાં આવી, જેમાં પોલીસ તરફથી પણ સ્ટાફ હાજર હતું. બધાને સૂચના એ જ આપવામાં આવી છે કે જે પેનિક બુકિંગ કચ્છમાં વધી ગયું છે એના ઉપર થોડું વર્કઆઉટ કરવામાં આવે. અને આપણી જોડે હાલ ઓલમોસ્ટ જથ્થો પૂરતો અવેલેબલ છે ડોમેસ્ટિક સિલિન્ડરનો. 12,900 જેવા સિલિન્ડર્સ આપણી જોડે હાલ ઉપલબ્ધ છે અને 7,500 જેવા હાલ ટ્રાન્ઝિટમાં છે. એટલે લોકોને બહુ પેનિક કરવાની જરૂર નથી અને બહુ પેનિક બુકિંગ કરાવવાની પણ જરૂર નથી. હાલ ગવર્મેન્ટની પ્રાયોરિટી એ છે કે ડોમેસ્ટિકમાં કોઈ અછત ન થાય અને જેટલું પણ પ્રોપેન અને બ્યુટેનનું પ્રોડક્શન છે એ ડોમેસ્ટિક LPG માટે ડાયવર્ટ કરવામાં આવ્યું છે. તો વી આર ઓલ્સો એન્શ્યોરિંગ કે દરેક હાઉસહોલ્ડને ડોમેસ્ટિક સિલિન્ડર મળે. બીજી વસ્તુ કે ડોમેસ્ટિકનું કોમર્શિયલની અંદર ડાયવર્સિફિકેશન ના થાય, એને રિફિલિંગ ના થાય, એનું બ્લેક માર્કેટિંગ ના થાય, એના માટે પણ સૂચના આપવામાં આવી છે. અને કોઈ પણ આવું કરશે તેની સામે કડકથી કડક પગલાં લેવા માનનીય કલેક્ટર સાહેબની સૂચના છે. મારી અપીલ બધાને એ જ છે કે હોર્ડિંગ ના કરે. જે પોઈન્ટ ઓફ સેલવાળા છે, જે રિટેલર્સ છે, એ કોઈ પણ જગ્યા ડોમેસ્ટિક સિલિન્ડર્સનો સંગ્રહ ના કરે, એનું રિફિલિંગ ના કરે. અને લોકોને પણ એ જ કહેવા માગું છું કે આપણે ટૂંક જ સમયની અંદર આ ઇસ્યુ રિઝોલ્વ થઈ જશે, પેનિક થવાની જરૂર નથી. અને જે લોકોના સિલિન્ડર્સ બુકિંગ થયા છે એ લોકોને ચોક્કસ મળશે, તો એમાં ગભરાવાની જરાય જરૂર નથી. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર વૈશ્વિક સ્તરે પડી રહી છે. ભારતમાં પણ હાલ ગેસની ભારે અછત સર્જાઈ છે. ત્યારે પૂર્વ કચ્છ પોલીસે પોતાની જવાબદારી નિભાવીને ચાવલા ચોકથી રેલવે કોલોની જતા માર્ગે નિર્મલ ક્રોકરી સેન્ટરમાં તપાસ કરી હતી. અહીં ગેરકાયદે રીતે LPG ગેસના બાટલામાંથી નાના બાટલામાં ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું. 19 કિલોના કોમર્શિયલ LPGના 10 બાટલા, સબસિડીવાળા LPGના 10 બાટલા અને 5 કિલોની ક્ષમતાવાળા 10 બાટલા, વજન કાંટો, રિફિલ કરવાની નળી સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. LCBએ આ સાથે હરમિતસિંહ, નિર્મલસિંહ ખાલસાની ધરપકડ કરી હતી. ભચાઉ પંથકમાં ગુરુવારે વહેલી સવારે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ભચાઉના ચોપડવા વિસ્તારમાં આવેલ એક પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સવારે આશરે 5:45 વાગ્યાના અરસામાં ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને આ અંગેની જાણ કરવામાં આવી હતી.
બનાવની ગંભીરતાને જોતા ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા, પરંતુ ત્યાં પહોંચતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને આકાશમાં ધુમાડાના કાળા ગોટા છવાઈ ગયા હતા. આગ જે જગ્યાએ લાગી હતી તેની બિલકુલ બાજુમાં જ 5 જેટલા રહેણાંક રૂમો આવેલા હતા. આ રૂમોની અંદર રાંધણ ગેસના બાટલા હોવાની જાણ થતા ફાયર ટીમ માટે મોટો પડકાર ઊભો થયો હતો. જો આગ આ રૂમો સુધી પહોંચી હોત તો અને ગેસના બાટલામાં બ્લાસ્ટ થયો હોત તો આસપાસના વિસ્તારમાં મોટી જાનહાનિ સર્જાઈ શકે તેમ હતી. જોકે બચાવ ફાયર ટીમના જવાનોએ ભારે હિંમત અને સૂઝબૂઝ બતાવીને જીવના જોખમે તાત્કાલિક 4 જેટલા ગેસના બાટલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ફાયર ટીમની આ ત્વરિત કામગીરીને કારણે એક મોટી હોનારત ટળી હતી અને રહેણાંક વિસ્તારમાં વસતા લોકોનો બચાવ થયો હતો. આગ એટલી ભીષણ હતી કે બચાવ ફાયર ટીમે આ બાજુમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝની મદદ પણ લેવી પડી હતી. સતત 6 કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી શકાયો હતો. જોકે આ ઘટનામાં ગોડાઉનમાં રહેલો ભંગારનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.